હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ઇંગ્વિંગ્સ. હું ગીતા ગોસ્વામી આપનું સ્વાગત કરું છું આપની પોતાની ચેનલ ઇંગ્વિંગ્સ ગુજરાતીમાં. આજનો આપણો ટોપિક છે હોમોફોન્સ. હોમોફોન્સ એવા શબ્દો હોય છે કે જેનું પ્રોનાઉન્સિએશન સેમ હોય પણ તેના સ્પેલિંગ અલગ અલગ હોય અને તેના મિનિંગ પણ અલગ અલગ હોય, અને આવા શબ્દો આપણને ખૂબ જ કન્ફ્યુઝ કરતા હોય છે. એટલા માટે થઈને એને કન્ફ્યુઝિંગ વર્ડ કહ્યા છે. અને આવા કન્ફ્યુઝિંગ વર્ડ્સ A to Z સુધીના બધા જ હું એક એક કરીને બધા જ શીખવાડવાની છું. 1 by 1 આખી સિરીઝ બનાવવાની છું. લાસ્ટ વિડીયોથી એ સિરીઝ ચાલુ કરી છે. આ સેકન્ડ વિડીયો છે એનો. તો તમે જોતા રહેજો આવી મારી ચેનલને અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને બેલ આઇકન પણ દબાવી લેજો, તો તમને નોટિફિકેશન મળે અને તમે શીખી શકો. આજનો આપણો પહેલો શબ્દ છે એસ. ACES એટલે કે એકો. જે આપણે પત્તા રમતા હોય તેમાં એકો હોય છે, હુકમનો એકો, એને કહેવાય છે SACES એટલે કે એકો. એના પછીનો એસ છે આપણી પાસે ASS. એસ એટલે કે ગધેડો. તેને નેગેટિવ વેમાં યુઝ કરવામાં આવે છે. કોઈને આપણે મૂર્ખ કેવું હોય તો તેને ASS એવી રીતે કહી શકાય. તો એસ છે એ નેગેટિવ વેમાં યુઝ થાય છે. એના પછીનો એસ છે ASHS એટલે કે રાખ. જે આગ લાગી હોય અથવા તો કોલસા તમે બાળો અથવા તો લાકડું બાળો અને જે પાછળથી વધે તેને એસ એટલે કે રાખ કહેવામાં આવે છે. એના પછીનો શબ્દ છે આપણી પાસે એડિશન. એડિશન બે ટાઈપના છે. એક છે ADDITION. એડિશન એટલે કે સરવાળો, ઉમેરું. તો આપણે જે મેથેમેટિક્સમાં કહીએ છીએ 5 + 5 = 10, તો ત્યાં આપણે જે સરવાળો કરીએ છીએ 5 + 5 = 10, તો એ સરવાળાને કહેવાય છે એડિશન. એડિશન કોઈ વસ્તુમાં જોડો, તમે એકમાં કાંઈ બીજું જોડો તો તેને પણ એડિશન કહેવામાં આવે છે. અને એના પછી આપણી પાસે એડિશન છે EDITION. એડિશન એટલે કે આવૃત્તિ. કોઈ બુક છપાતી હોય તો તેની પહેલી આવૃત્તિ બહાર પડે, પછી બીજી આવૃત્તિ બહાર પડે, પછી ત્રીજી આવૃત્તિ બહાર પડે, તો એ એડિશનને કહેવાય EDITION. એડિશન એટલે કે આવૃત્તિ. આગળનો આપણો શબ્દ છે એક્સેસ. ACCESS. એક્સેસ એટલે કે પહોંચ અને પ્રવેશ. આપણી કેટલી ઊંચી પહોંચ છે તે બતાવવું હોય કે અહીંયા સુધી મારી પહોંચ છે, તો તે બતાવવા માટે વર્ડ યુઝ થાય છે એક્સેસ. અને બીજી તમારે ક્યાંય પ્રવેશ માટે જરૂરત હોય, એન્ટ્રી માટે, તો ત્યાં વર્ડ યુઝ થાય છે એક્સેસ. કોઈનું તમારે લેપટોપ કે ફોન યુઝ કરવો હોય તો તેના માટે તમારે પાસવર્ડની જરૂર પડે, તો ત્યાં પણ તમારે એક્સેસ વર્ડ યુઝ થાય. અને એના પછીનો એક્સેસ છે આપણી પાસે EXCESS. એક્સેસ એટલે કે વધારે પડતું, અતિરેક. કોઈ વસ્તુ એકદમ વધારે પડતી હોય, કોઈ વસ્તુનો અતિરેક થતો હોય, તો ત્યાં વર્ડ યુઝ થાય છે EXCESS. એક્સેસ. આગળનો શબ્દ આપણી પાસે છે એક્સીડ. એક્સીડ પણ બે ટાઈપના છે. એક છે ACCEDE. એક્સીડ એટલે કે સહમત થવું, કોઈની વાત માની લેવી, એગ્રી થવું, તો તેને કહેવાય છે એક્સીડ. ACCEDE. એક્સીડ. અને બીજો એક્સીડ છે આપણી પાસે EXCEED. તો એ એક્સીડનો મતલબ થાય છે કે વધી જવું, થોડામાંથી વધારે 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 થતું જે વધે તેને કહેવાય છે એક્સીડ. તો અહીંયા તેનો મતલબ ઇંગ્લિશમાં કરીએ તો ઇન્ક્રીઝ પણ થઈ શકે. આ બધા શબ્દોને આપણે વાક્યમાં ઉપયોગ કરીને જોઈએ તો પહેલું વાક્ય છે આપણી પાસે I have 3 aces in my hand. જ્યારે પત્તા રમતા હોય તો મારી પાસે 3 એકા હોય. ઓકે, મારી પાસે તો 3 એકા છે, તો ત્યાં એસ એટલે કે એકો. ACES એટલે કે એકો. એના પછી બીજું સેન્ટેન્સ આપણે લીધું છે કે ડોન્ટ બી ફૂલ લાઇક એન એસ, કે ગધેડા જેવો મૂર્ખ બનમાં. તો અહીંયા ASS. એસ એટલે કે ગધેડો. એના પછીનું ત્રીજું વાક્ય છે કે ઓનલી એસ વોઝ લેફ્ટ આફ્ટર ધ ફાયર. ક્યાંય આગ લાગી હોય તો એના પછી શું બચે, તો કે ખાલી રાખ જ બચી હતી. તો અહીંયા ASHS એટલે કે રાખ. આગળનું સેન્ટેન્સ છે વિહાના ઇઝ ગુડ એટ એડિશન એન્ડ સબટ્રેક્શન. કે વિહાના
સરવાળો અને બાદબાકી બંનેમાં સારી છે. તો અહીંયા એડિશન ADDITION એડિશન એટલે કે સરવાળો, ઉમેરવું, જોડવું. અને એના પછીનું વાક્ય આપણી પાસે છે આઈ એમ ગોઈંગ ટુ પબ્લિશ સેકન્ડ એડિશન ઓફ માય નોવેલ ઇન ફ્યુ ડેઝ, કે મારી નોવેલને, મારી નવલકથાને હું થોડા દિવસોમાં બીજી આવૃત્તિ બહાર પાડવાની છું. તો અહીંયા EDITION એડિશન એટલે કે આવૃત્તિ. આગળનું વાક્ય આપણે લીધું છે ધ સ્ટુડન્ટ્સ હેવ એક્સેસ ટુ ધ મ્યુઝિક રૂમ ડ્યુરિંગ લંચ બ્રેક, કે લંચ બ્રેકમાં મ્યુઝિક રૂમમાં એન્ટ્રી કરવાની સ્ટુડન્ટને પરમિશન છે. તો અહીંયા ACCESS એક્સેસ એટલે કે એન્ટ્રી માટેની પરમિશન, એન્ટ્રી. અને બીજું આપણી પાસે છે વાક્ય ઇટિંગ એક્સેસ સુગર ઇઝ નોટ ગુડ ફોર યોર હેલ્થ. એ તો બધાને જ ખબર હોય છે કે વધારે સુગર ખાવી હેલ્થ માટે સારી નથી. તો અહીંયા વધારે પડતી સુગરનો અતિરેક એવો મતલબ થાય છે. તો અહીંયા EXCESS એક્સેસ એટલે કે અતિરેક, વધારે પડતું. આગળનું વાક્ય આપણે લીધું છે ધ ફાધર ફાઇનલી એક્સિડેડ ટુ વિહાનાઝ ડિમાન્ડ ફોર એ ન્યૂ બાઇસિકલ, કે વિહાનાની નવી બાઇસિકલ લેવા માટેની ડિમાન્ડ હતી, તેને ફાધરે માની લીધી, એટલે કે તેમાં ફાધર સહમત થઈ ગયા. તો અહીંયા આપણે વર્ડ યુઝ કર્યો છે ACCEDD એક્સિડેડ. અહીંયા એક્સિડ એટલે કે માની જવું, એગ્રી થવું, સહમત થવું. અને એના પછીનો આપણી પાસે સેન્ટેન્સ છે ધ પોલીસ ફાઇન્ડ ક્રીના ફોર એક્સિડિંગ ધ સ્પીડ લિમિટ ઓન ધ હાઈવે, કે પોલીસે ક્રીનાને દંડ કર્યો. શું કામે? તો કે તેની સ્પીડની જે લિમિટ હતી એ ખૂબ જ વધારે હતી, ધીમે 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 કરતાં વધતી ગઈ, એટલે કે તેની ખૂબ વધારે પડતી સ્પીડ લિમિટ હતી, એના માટે ક્રીનાને દંડ કરવામાં આવ્યો. તો અહીંયા આપણે વધારે પડતું, એના માટે ઇન્ક્રીઝડ વર્ડ જે આપણે લીધો તો તેના માટેનું સેન્ટેન્સ છે. તો અહીંયા છે EXCEED અને ING લગાડીને એક્સિડિંગ કર્યું છે. તો અહીંયા એક્સિડનો મતલબ થાય છે વધારે પડતું, ઇન્ક્રીઝડ. તો આ હતું આજનું લેસન. તમને કેવું લાગ્યું કોમેન્ટ કરીને મને જણાવજો. અને આ વિડીયોની આખી હું સિરીઝ બનાવવાની છું હોમોફોન્સની. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ દબાવજો, તો તમને નોટિફિકેશન મળશે અને તમને શીખી શકશો. તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ તો તમે કરવાના જ છો, રાઈટ? ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.